બ્રહ્મ સંબંધ કરણાત, હમણાં જ સિદ્ધાંત રહસ્યની વાતો કરી. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો. બે કંઠી એટલા માટે છે. બ્રહ્મ સંબંધ કોનો થયો? બ્રહ્મ સંબંધ કર્યો ને. બ્રહ્મ સંબંધ કોનો થયો? હા, દેહનો કે જીવનો? બોલે બંનેનો. આ દેહનો તો બ્રહ્મ સંબંધ થયો એટલે તમને સેવાનો અધિકાર મળ્યો. દેહનો થયો ને જીવનો ના થયો તો બોલે જીવનો પણ. મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે. શ્રાવણસ્યામ લે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એની કથા આવશે આપણે. અરે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે, એમ કહીને બતાવે કે દેહ અને જીવનો બંનેનો સંબંધ છે. તો કંઠીની માળા તો હોવી જોઈએ ને, તુલસીની માળા ગળામાં. ઘણા લોકોને ખબર નહીં, એમને કરડે કંઠી. કંઠી કરડે નહીં ચાલશે, કૂતરું કરડે નહીં ચાલે. રેબીસ થઈ જશે, 14 ઇન્જેક્શન લેશો તો એ કઈ ઠેકાણું નહીં પડે. ભલે કંઠી કરડે છે ને, કાંઈ ન કરડે. ઘણી વાર ઘણા લોકો એવું બધું પહેરતા હોય કે આપણને એમ લાગે કે આને તકલીફ નહીં થતી હોય, પણ તકલીફ થતી હોય તો એટલું બધું સહન કરીને પણ પહેરે. શિયાળાના દિવસો હોય અને એટલા સુંદર શૃંગાર સજ્યા હોય પણ ઉપર સ્વેટર ના પહેરે બહેનો, શાલ ના ઓઢે, સાઢે આમ ઠંડી લાગતી હોય પણ તો પણ સહન કરે છે કે નહીં? ગરમીની અંદર ગરમી લાગતી હોય અને છતાંય બધાને બતાવવા માટે લગ્નની અંદર કેવા કેવા ભારે બધા વસ્ત્રો વગેરે ધારણ કરે બહેનો. એ વખતે કડતું નથી કઈ? પ્રિયજનો, થોડીક વાત સમજવાની કે આપણે આ બધું સહન કરીએ છીએ કે નહીં. બે કંઠીની માળા, તુલસીજીની માળા કંઠી એટલી ગળામાં ના હોય? હું તો કહું પ્રત્યેક હિન્દુએ આ કંઠી ધારણ કરવી જોઈએ. કંઠમાં કંઠી ધારણ કરીએ. તુલસી જ્યાં 56 ભોગ હોય પણ તુલસી પત્ર એના ઉપર ના હોય તો પ્રભુ આરોગ્ય, પ્રભુ અંગીકાર કરે. એમ આ દેહ ઉપર એક તુલસીની કંઠી ના હોય તો પ્રભુ એનો અંગીકાર કેમ કરે?